આજે તારીખ છે 3 એપ્રિલ 2026। આ જો કાબરનો કલબલાટ કેવો છે, કેવો સંભળાય છે। બસ એવું જ છે આ સૃષ્ટિમાં। આજે ઘરેથી નીકળ્યો તો રામનવમી તો પૂરી થઈ ગઈ, હનુમાન જયંતિ કાલે પૂરી થઈ ગઈ, એટલે એકદમ શાંતિ હતી। કોઈ જાતના વિચારો મગજમાં ચાલતા નહોતા। એટલે એક બસમાં બેઠા બેઠા એક ઊંઘ આવી ગઈ, સરસ મજાનું ઝોકું આવી ગયું। તો પાછળથી એક બેન બૂમો પાડતા હતા। એકવાર બે વાર મેં સાંભળ્યું, એટલે ત્રીજી વાર બેને જોરથી બૂમ પાડી, ભાઈ બારી ખોલો ને, બારી ખોલો ને। પછી મારું ધ્યાન પડ્યું કે મારી બાજુમાં જે બારી હતી ને, બારીની બાજુમાં બેઠો હતો તે કાચ બંધ થઈ ગયો હતો। એટલે મેં એમને ખોલી દીધી, પણ પછી મને તરત યાદ આવી ગયું કે ખરેખર આપણે બારી બંધ કરવાની છે। આપણે બારી બંધ કરવાની છે। એટલે કઈ બારી? તો કે આપણા શરીરમાં જે 5 જ્ઞાનેન્દ્રિયો છે ને, બહુ ભયંકર છે। માયા આપણે જે કહીએ છીએ ને, સંસારની માયા, સમાજની માયા, એ માયા 5 બારી, આ બારીમાંથી જ અંદર આવે છે આપણી અંદર। એક બારી બંધ કરશો તો બીજીમાંથી, આંખો બંધ કરો તો નાકમાંથી આવી જાય, સુગંધ આવી જાય। નાક ઉપર કંટ્રોલ રાખવા જાઓ તો જીભમાંથી રસ આવી જાય। જીભ ઉપર કંટ્રોલ રાખવા જાઓ તો કાનમાંથી આવી જાય। કાનમાંથી અવાજ સંભળાય, સારો ખરાબ। અને પછી એમાંથી ક્રોધ આવી જાય, મોહ આવી જાય, બધું ઉત્પન્ન થઈ જાય। અને છેલ્લે ત્વચામાં એ સ્પર્શનો આનંદ છે અલગ। તો આ બધા વિષયોથી દૂર થવા માટે બારી બંધ કરવાની છે। પણ તમે જ્યારે બારી બંધ કરશો ત્યારે સમાજ તમને બંધ નહીં કરવા દે, એ તમને ખોલાવી નખાવશે। એનો આજે મેં અનુભવ કર્યો કે સહેજ બારી બંધ થઈ જાય ને, થોડીક વાર માટે પણ બારી બંધ થશે ને, તો કોકની કોક તમને બારી ખોલવાનું તરત કહી દેશે અને ખોલાવી નખાવશે। આ કાબરનો કલબલાટ જેમ બંધ ના થાય ને, એમ માયાને પણ ચાલે નહીં 1 સેકન્ડ પણ આ ઇન્દ્રિયો વગર। આ ઇન્દ્રિયો 1 સેકન્ડ પણ આગી પાછી થાય ને, તો માયા તરત આવીને બારી ખોલાવી નખાવે। અને માયા જોડે આપણે લડવાનું છે। માયા જોડે કોણ લડી શકે? માયાપતિ લડી શકે, એટલે શ્રી કૃષ્ણ। માયા કોની છે? માયાપતિની છે। તો એ માયાથી છૂટવા માટે એક જ રસ્તો છે કે શ્રી કૃષ્ણના ચરણ કમળનો જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી એ માયા જોડે લડે રાખો, પણ પ્રેમથી લડવાનું છે। એની જોડે ગુસ્સાથી ફાઇટિંગ નથી કરવાની, પ્રેમથી લડવાનું છે। અને એની જોડે પ્રેમથી હાર સ્વીકારી લેવાની છે કે ભાઈ હું તારાથી નાનો છું, માયા દેવી, હું તમારું બાળક છું, તમારાથી નાનો છું, મારા ઉપર દયા કરો, બીજી બાજુ જાઓ તમે। તો એની માનશે તો નહીં જ, પણ આપણે કોશિશ તો કરવાની। જ્યાં સુધી શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ કમળ ના મળે ત્યાં સુધી એક જ કાર્ય કરવાનું। શું? એ માયાને 2 હાથ જોડીને વિનંતી કરવાની કે માયા દેવી મને માફ કરો, માયા દેવી તમે આગળ જાઓ, માયા દેવી મને માફ કરો, તમે આગળ જાઓ। આ કાબરો જેમ કલબલાટ બંધ નહીં કરે ને, એમ માયા દેવી સરળતાથી તમારો પીછો છોડશે નહીં। એ પીછો તો માયાપતિ જ છોડાઈ શકે છે, શ્રી કૃષ્ણના ચરણ કમળમાં। એટલે ગીતા પાસે જવું જ પડશે, બીજો કોઈ આશરો છે જ નહીં। શ્રીમદ ભગવદ્ ગીતા પાસે, ઉપનિષદો પાસે જવું જ પડશે, એ જ એક આશરો છે આ માયાથી છૂટવાનો। તો 5 જ્ઞાનેન્દ્રિય રૂપી જે બારી છે ને, એ બારીને બંધ કરવાની છે, જેટલી ઝડપથી બંધ થાય એટલી। એક સાથે બંધ કરશો તો જ થશે। આપણે બધા એવું વિચાર્યું છે કે પહેલાં એક કરું પછી બીજી કરું, ના, 5 એક સાથે બંધ કરશો ને તો જ થશે। એક આધી ખુલ્લી હશે ને તો બીજી 4 ખોલાવી નાખશે। જય શ્રી રામ।